આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર અને કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। મોરબી, જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ખેડામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે। આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે। છોટાઉદેપુર, સુરત અને ભરૂચમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોનલાઈન પર। મેહુલ, રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જે રીતે ફોરકાસ્ટ જણાવી રહ્યું છે, કયા કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે? બિલકુલ તોરલ વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદની સ્થિતિ જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બની રહેશે। દરિયા કિનારાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જે જિલ્લાઓ છે તેનો સમાવેશ થાય છે। આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સ્થિતિ બની રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદી ઝાપટા આવી શકે છે। જોકે ગઈકાલથી જે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે, ઉત્તર ગુજરાતની અંદર વધુ વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। મધ્ય ગુજરાતમાં પણ અનેક વિસ્તારો જે છે તે વરસાદ આવી શકે છે। પંચમહાલ, દાહોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જી, ધોરણ। ધન્યવાદ મેહુલ।